ચાલો આગળ આપણે બીજો એક નવો મુદ્દો જોઈએ છીએ કે જેમાં આપણે કહીશું કે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો, એટલે કે એવી ભૂલો કે જે કાચા સરવૈયા ઉપર અસર પાડી શકે છે, તો એને કાચા સરવૈયાને અસર કરતી ભૂલો તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર। હવે અત્યાર સુધી આપણે જોયું તો કે અલગ પ્રકારની ભૂલો હતી। હવે અહીંયા આખો મુદ્દો અલગ ચેન્જ થશે, બરાબર। કારણ કે કાચું સરવૈયું એમ કરીએ ને ત્યારે ઉદાહરણ જવાબ બાજુના સરવાળા સરખા ન થતા કાચું સરવૈયું મળતું નથી। આ સંજોગોમાં શું હોય છે તો કે કોઈ નોંધ કરવાની બાકી હોય કે ખતવણી કરવાની બાકી હોય, ખાતાની બાકી શોધવામાં ભૂલ હોય કે પેટર્નના સરવાળામાં અને કાચું સરવૈયું તૈયાર કરવામાં ભૂલ થઈ હશે। તો વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા અને વાર્ષિક હિસાબો તૈયાર કર્યા બાદ જો ભૂલ શોધાય તો તેની ભૂલ સુધારણા કેવી રીતે કરવામાં આવશે એ આપણે જોશું, બરાબર। કારણ કે અમુક ભૂલ છે વાર્ષિક હિસાબ બનાવવા પહેલા શોધવામાં આવે, અમુક છે વાર્ષિક હિસાબ બની કે પછી ખ્યાલ આવે, તો એ ભૂલ શોધવા માટે આપણે ભૂલ સુધારણા નોંધ લખશું। બંને બાજુની ભૂલો આપણે જે જોવાની છે અહીંયા હિસાબો છે એ જોવાના છે। હવે સૌથી પહેલું વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા ભૂલ શોધવામાં આવે ત્યારે, એટલે કે વાર્ષિક હિસાબ બનાવ્યા નથી હજી બનશે હવે, તો વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા કેવી ભૂલો છે વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા ભૂલો શોધવામાં આવે। ભૂલ શોધવામાં આવે ત્યારે બરાબર। હવે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો એક બાજુની ભૂલ હોવાથી જો આવી ભૂલો વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા શોધવામાં આવે તો જે તે ખાતામાં જ ભૂલ સુધારણાની નોંધ આપવામાં આવે છે। અહીં ભૂલ સુધારણાની આમનોંધની જરૂર નથી, એટલે કે અહીંયા શું કરશું આપણે કે ખાલી ભૂલ સુધારણા ભૂલ મળી જાય એટલે ભૂલ સુધારણા નોંધ જ લખશું, એટલે કે બીજી આમનોંધ લખવાની આપણને જરૂર ન પડે। ભૂલ સુધારણા નોંધ લખવાથી આ વસ્તુ છે એ સુધરી જાય છે, એટલે આમનોંધ લખવાની અહીંયા જરૂર નહીં પડે ઘણી વખત, દરેક વખતે નહીં। તો પહેલી બેમાં છે ખતવણી અંગેની ભૂલો, બરાબર। ખતવણી અંગેની ભૂલો, બરાબર। હવે કાચું સરવૈયું તૈયાર કરતી વખતે આપણે જે કીધું હતું કે ખતવણી અંગેની ભૂલો હોય તો એક બાજુની ભૂલ છે એક, તો એમાં પહેલું કોઈ એક ખાતાની ખતવણી કરવાની રહી છે, એક બાજુની ભૂલ છે આમ તો, પણ એક બાજુના ખાતામાં કોઈ એક ખાતામાં ખતવણી કરવાની રહી જાય એટલે એક બાજુની ભૂલ થાય, કોઈ એક ખાતામાં ખતવણી કરવાની રહી જાય, એટલે કે ખાતામાં ખતવણી ન કરી હોય અને એક ખાતામાં થઈ હોય અને એકમાં બાકી રહી ગઈ હોય એવી ભૂલ, જેને આપણે સૌથી પહેલી આપણે ભૂલ વાત કરી કે વિસર્જન કહેવામાં આવે છે, કે જેમાં અહીંયા એક ખાતામાં ખતવણી કરવાની બાકી છે। જેમ કે વિદેશને વેચેલ માલ ₹7,000 ની નોંધ વેચાણ નોંધમાં બરાબર થયેલ છે, પરંતુ વિદેશના ખાતામાં ખતવણી કરવાની રહી ગઈ છે। હવે જો અહીંયા શું છે વિદેશના માલ વેચ્યો છે તો વિદેશ ખાતે ઉધાર વેચાણ ખાતે, તો વેચાણ ખાતે અને વિદેશ ખાતે બેમાં નોંધ કરવી જોઈએ, પણ વેચાણ ખાતામાં થઈ ગઈ છે, વિદેશના ખાતામાં નોંધ કરવાની બાકી છે। તો ₹7,000 એ ઉધારવાના રહી ગયા છે, તેથી વિદેશના ખાતામાં
ઉધાર બાજુ ભૂલ સુધારણા નોંધ લખવી પડે તો જે ખાતું છે એની અંદર ખતવણીની ભૂલ છે તો ખતવણીમાં કરવાનું. જેમ કે આપણે વિદેશનું ખાતું બનાવીએ બરાબર, વિદેશનું ખાતું છે ખતવણી આપણે જોઈ ઉધાર અને જમા બાજુ બરાબર. તો વિદેશનું ખાતું છે તારીખનું ખાતું બનાવવાનું બરાબર. તો એની ખાતામાં ઉધાર બાજુ નોંધ કરવાની રહી ગઈ છે અહીંયા, તો આ નોંધ આપણે કરવાની છે 7000 ની. આ નોંધ કરીએ એટલે ભૂલ સુધરી જાય. એક જ બાજુની ભૂલ છે, એક જ બાજુ નોંધ કરવાની. વિગતમાં શું લખવાનું તો કે જે વેચેલ માલની ખતવણી કરવાની રહી ગઈ હતી તેના અહીં વિગતમાં શું લખશું? વેચેલ માલની ખતવણી કરવાની રહી ગઈ હતી તેના 7000 બરાબર. એટલે 7000 ઉધાર બાજુ લખવા દે, ભૂલ સુધરી જશે. તો પહેલું થયું. પછી બીજું, કોઈ ખાતામાં બે વાર ખતવણી થાય બરાબર. ખાતામાં બે વખત ખતવણી થાય તો ખાતામાં બે વખત ખતવણી થાય. એ ભૂલ થઈ ગઈ. એકની બદલે બે વખત આપણે અસર આપી દીધી. પહેલી વારમાં શું હતી તો કે અસર જ આપવાની બાકી હતી, અહીંયા અસર બે વખત આપી દીધી. તો જેમ કે ચૂકવેલ ભાડું 3000 રોકડ મેળમાં બરાબર નોંધાયેલ છે, પરંતુ ભાડા ખાતામાં બે વખત 3000 ઉધાર્યા છે. રોકડ મેળની નોંધ બરાબર છે, એક બાજુની ભૂલ આપણે કીધી, પણ ભાડા ખાતામાં બે વખત 3000 ઉધારેલ છે. તો શું કરવાનું? તો ભાડા ખાતું છે એમાં આપણે ઉધાર કર્યા છે તો એક વખત તો ઉધાર થવા જ જોઈએ, પણ એ બદલે બે વખત કર્યા છે તો એક વખત જમા કરી દઈએ એટલે આ ભૂલ સુધરી જાય. તો શું કરવાનું? આપણે એક ખાતું બનાવીએ અને અલગ અલગ ભૂલો એમાં શું લખી નાખીએ. બરાબર. આરામનું ખાતું હવે આ છે કે ભાડા ખાતું હોય તો શું કીધું છે? બે વખત ઉધાર કરી નાખ્યા છે તો એક વખત જમા કરવાથી આ અસર નીકળી જાય. એટલે અહીંયા 3000 જમા કરવાથી ભાડું 3000 હતું તો એ જમા કરવાથી અસર અહીંયાથી નીકળી જાય. બાબતમાં લખી નાખવાનું ચૂકવેલ ભાડાની બે વખત નોંધ થઈ હતી તેના ચૂકવેલ ભાડાની બે વખત નોંધ થઈ હતી તેની સુધારણા થતો ખાલી તેના એક લખો તો પણ ચાલે. ત્યાર પછી કોઈ ખાતામાં ખોટી રકમથી ખતવણી થાય બરાબર. ખોટી રકમથી ખતવણી થાય ખોટી રકમથી ખતવણી થાય બરાબર. અહીં ખોટી રકમથી છે. જેમ કે એમ કીધું યંત્રની ખરીદી 50000, યંત્ર ખાતામાં ₹5000 થી નોંધ થઈ છે, એટલે કે ખોટી રકમ થઈ 50000 ના 5000 નોંધ કરેલ છે બરાબર. તો 50000 ની નોંધ કરવાની હતી, બદલે આપણે 5000 ની નોંધ કરી.
ક્રેડિટ ખાતું બનાવી નાખીએ છીએ. હવે અહીંયા ઉદાહરણ નંબરમાં યંત્ર ખાતું છે તો યંત્ર ખાતું યંત્રની ખરીદી હતી તો એ નોંધ તો બરાબર થઈ છે પણ ખોટી રકમની નોંધ થઈ 50,000 ની બદલે 5,000 ની નોંધ થઈ છે બરાબર. એટલે ઉધાર બાજુ 50,000 થવા જોઈએ બદલે 45,000 ઓછા થયા. 5,000 ની નોંધ કરી છે એટલે 45,000 ની ઓછી નોંધ થાય તો ઉધાર બાજુ 45,000 લખી નાખીએ એટલે આ ભૂલ સુધરી જાય બરાબર. હવે વિગત કે યંત્રની ખરીદી ની ખતવણી ઓછી રકમની કરેલી હતી તેના યંત્રની ખરીદીની ખતવણી ઓછી રકમથી કરી હતી તેના ઓછી રકમથી ખતવણી કહી દે એટલે આપણે 4,500 ની ઉધાર કરી નાખીએ એટલે આ અસર નીકળી જાય બરાબર. ત્યાર પછી કોઈ ખાતામાં ખોટી બાજુ પર ખતવણી થાય તેની નોંધ છે તો કે ખોટી બાજુ પર એટલે કે કોઈ જેમ કે ચૂકવેલ કમિશન 300 કમિશન ખાતે જમા કરેલ છે બરાબર. ચૂકવેલ કમિશન છે એટલે આપણો ખર્ચો કહેવાય બરાબર. તો એ કમિશન ખાતે જમા કરેલ છે તો હવે આપણે શું કરશું તો કે હકીકતે તો ચૂકવેલ કમિશન છે એ આપણો ખર્ચો કહેવાય તો એના ખાતે ઉધાર થવા જોઈએ. એટલે શું કરવાનું 300 છે તો એ તો ઉધાર થાય પરંતુ કમિશન ખાતે જમા કરેલા છે તો એની અસર કાઢવા માટે જમા છે એને ઉધાર કરીએ 300 તો અસર નીકળે તો એક 300 ઈ અને બીજા તો કે સાચી અસરના 300 એટલે 600 થી નોંધ કરવાની થાય કમિશનની બરાબર. કેટલા રૂપિયાથી 600 રૂપિયાથી નોંધ કરીએ તો આ ભૂલ છે એ સુધરી શકે છે. આ માની લો કે આ કમિશન ખાતું છે તો એ રૂપિયા 600 થી નોંધ કરીએ એટલે આ જે ભૂલ છે એ સુધરી જાય. તો અહીંયા આપણે વિગતમાં લખશું ચૂકવેલ કમિશન ભૂલથી જમા કર્યું હતું તેની સુધારણા બરાબર. ચૂકવેલ કમિશન છે તો એ અહીંયા આપણે સુધારણા એક એટલે શું થયું તો કે જે ભૂલ હતી અહીંથી નીકળી જાય કારણ કે ચૂકવેલ કમિશન હતું તો એ આપણે ઉધાર કરવાનું હોય એની બદલે જમા કર્યું હતું તો હવે આપણે જમા કરીએ તો એ અસર નીકળી જાય. તો ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ તો એટલે બે ભૂલનો આપણે જો અહીંયા નોંધ 600 થી કરીએ એટલે બે ભૂલ નીકળી જાય છે. એક ભૂલ કરવાની બાકી હતી એ અને એક બીજું ખોટી બાજુ કરવાની થઈ ગઈ હતી તો એને કાઢી નાખીએ છીએ એટલે એ વસ્તુ અહીંયા સુધરી જશે બરાબર. હવે આગળ જોઈએ તો કોઈ ખાતામાં ખોટી બાજુ પર ખોટી રકમથી ખતવણી બે ભૂલો એક તો ખોટી બાજુ પર અને એક તો ખોટી રકમથી ભૂલો થાય બરાબર. હવે આવી ભૂલ હોય ને ત્યારે શું થાય તો કે એ ભૂલમાં સામાન્ય રીતે ડબલ રકમથી મોટે ભાગે નોંધ થતી હોય છે અથવા તો જેટલી ભૂલ થઈ હોય ખોટી રકમ છે તો તફાવતી રકમને મૂળ રકમનો સરવાળો કરીએ આટલી રકમથી નોંધ કરવાની થાય
એટલે આપણે અહીં શું કરવાનું રહેશે તો કે કોઈ ખાતામાં ખોટી બાજુ પર ખોટી રકમથી કોઈ ખાતામાં ખોટી બાજુ ખોટી રકમથી ચૂકવણી થઈ તો એના જેમ કે ભાડાના ચૂકવેલ 10,000 રોકડ બેડમાં બરાબર નોંધેલ છે, પરંતુ ભાડા ખાતામાં જમા બાજુ 10,000 ફી નોંધેલ છે. ભાડાના ચૂકવેલ 10,000 છે એ ભાડા ખાતામાં જમા બાજુ 1,000 થી નોંધેલ છે. બરાબર, જેમ આપણે નોંધ કરતા હતા એવી રીતે જો ભાડા ખાતે ઉધાર બરાબર 10,000 કે રોકડ ખાતે 10,000 આ સાચી નોંધ થાય. બરાબર, પણ કરેલું શું છે તો કે ભાડા ખાતામાં જમા બાજુ 1,000 થી નોંધ કરેલ છે, એટલે કે ભાડા ખાતામાં જમા બાજુ નોંધ કરેલ છે. આ નોંધ બરાબર થઈ ગઈ છે એવું કીધું, એટલે આ બરાબર છે. તો આ જમા ભાડાના જમા નાખ્યા છે તે ભાડા ખાતે 1,000 એવું થઈ ગયું. બરાબર, હકીકતમાં આને શું કરવાનું હતું? ઉધાર કરવાનું હતું. બરાબર, પણ કર્યું શું તો કે જમા કર્યું, એટલે જમા છે ઉધાર કરો તો અસર દૂર થઈ જાય. ઉધારમાં 10,000 અગાઉથી છે તો પ્લસ 1,000. બરાબર, એટલે ટોટલ 11,000 ની નોંધ ઉધાર બાજુ કરવાથી આ અસર છે નીકળી જાય. રોકડ બેડમાં બરાબર છે, એમાં કંઈ કરવાની જરૂર નથી. એક બાજુની ભૂલ છે આપણે કહીએ છીએ, એટલે ભાડા ખાતે જમા કે ઉધાર ન નાખો એટલે અસર નીકળી જાય. તો આપણે અહીં શું કરવાનું? ભાડાના ખાતું 11,000 થી ઉધાર કરતા 10,000 તો કરવાના જ હતા, અને 1,000 જે ભૂલ થઈ હતી એને આપણે સુધારવા માટે ઉધાર બાજુ 1,000 વધારે લખી નાખી છે. વિગતમાં ભાડાના રૂપિયા 11,000 ની નોંધ રૂપિયા 1,000 થી અથવા તો 1,000 થી જમા બાજુ થઈ હતી, કેમ પણ લખી શકાય. 1,000 થી જમા બાજુ પર થઈ હતી તેની સુધારણા. બરાબર, એટલે એ વસ્તુ અહીંયા સુધારવાની થશે કે જે ખોટી બાજુ ખોટી રકમથી નોંધ થઈ હતી. બરાબર, હવે ખાતાની બાકી અંગેની ભૂલો છે. બરાબર, આ ભૂલો આપણે જોઈએ, પછી ખાતાની બાકી અંગેની ભૂલો. બીજી છે કઈ ખાતાની બાકી અંગેની ભૂલો, એટલે કે ખાતું લખવામાં ભૂલ થઈ હોય કે બાકી લખવામાં ભૂલ થઈ હોય તો એની વાત છે. ખાતાની બાકી શોધવામાં ભૂલ, પહેલી ભૂલ છે કે ખાતાની બાકી શોધવામાં ભૂલ. બરાબર, તો ખાતાની બાકી શોધવામાં જે ભૂલ થઈ છે એની આપણે નોંધ કરવાની છે. એટલે કે જો હવે શું થાય છે
કોઈ ખાતાની બાકી વધારે કે ઓછી રકમની શોધવામાં આવે ત્યારે કાચું સરવૈયું છે એ મળતું નથી, એટલે કે કાચું સરવૈયું એનો હિસાબ બરાબર બતાવતું નથી, કારણ કે ખાતું છે એ અહીંયા એક બાજુ કે બીજી બાજુ બીજી અસર આપતું હોય તો એ બરાબર અસર આપતું નથી અથવા તો બરાબર હિસાબો દેખાડતું નથી, એટલે ખાતા વહીમાં આપણે જે ભૂલ શોધીએ છીએ એ અહીંયા બીજી બાજુ નોંધ થાય છે, એટલે કે એ ભૂલ અહીંયા શોધવાની થાય છે. એટલે ખાતાની બાકી શોધવામાં ભૂલ થઈ હોય તો આપણે એને અહીંયા સુધારવી પડે, એટલે કે કોઈ ખાતાની બાકી વધારે કે ઓછી રકમથી શોધવામાં આવે તો કાચું સરવૈયું મળતું નથી, એટલે કે જો ઉધાર બાજુની બાકી ઓછી રકમથી શોધી હોય તો તે ખાતામાં ઉધાર બાજુની તફાવતની રકમ લખવાથી અને જો જમા બાજુની ઓછી બાકી મળતી તો જમા બાજુ તફાવતની રકમ લખવાથી ભૂલ સુધરશે. જેમ કે ખરીદીના ખાતાની ઉધાર બાકી 15,000 ને બદલે 5,000 લખી છે, એટલે કે ખરીદી ખાતું છે એની બાકી 15,000 બદલે 10,000 નો ફેર આવે છે. તો શું કરવાનું? જેટલી રકમ ઓછી છે એટલી રકમથી બાકી ઓછી રકમથી શોધી તેની સુધારણા કરી આપણે. તો ખરીદ ખાતું છે એમાં ઉધાર બાજુ લખી નાખીએ, ખરીદ ખાતું એમાં ઉધાર બાજુ તફાવતની રકમ જ માત્ર, કારણ કે 15 ની નોંધ કરવાની હતી ઉધાર બાજુ, 5 ની નોંધ થઈ ગઈ છે, કારણ કે 15 ની બદલે 5 લખીને એટલે 5 ની નોંધ થઈ ગઈ છે. તો તફાવત હવે 10,000 લ્યો, 15,000 માં 5 ની નોંધ થઈ ગઈ તો 10,000 ની નોંધ બાકી છે, તો 10,000 અહીંયા લખવાથી આ ભૂલ છે સુધારી શકાશે. તો બાકી ઓછી રકમથી લખી, કારણ કે બાકી છે ઓછી રકમ લખી તેની સુધારણા, બરાબર. કારણ કે આ બાકી છે આપણે ઓછી રકમથી લઈ છે, કારણ કે લખવાની થતી હતી 15,000 રૂપિયાથી, પણ એની બદલે આપણે લખી 5,000 રૂપિયાથી, એટલે 10,000 નો તફાવત આવતો હતો, જે આપણે અહીંયા 10,000 રૂપિયા ઉધાર બાજુ લખવાથી એ ભૂલ છે શોધી શકાશે, એટલે કે ભૂલ છે એને કાઢી શકાશે. કારણ કે અહીંયા બાકી છે ઓછી રકમથી રૂપિયા 10,000 થી લખી હતી, તો એ 10,000 છે, તો એ 10,000 ઉધાર બાજુ લખવાથી આ ભૂલ છે એ શોધી શકાશે. એટલે એટલી ઓછી રકમથી જેટલો લખ્યું તો એટલી ઓછી રકમ આપણે બાજુ લખવાથી એ ભૂલ છે એ સુધરી જશે. પછી ત્યાર પછીની વાત કરી કે જો તે જ રીતે ખરીદીના માલની ઉધાર ખરીદી ઉધાર બાકી 15,000 ને બદલે 25,000 થી નોંધ થઈ ગઈ. હવે 15 ની બદલે 5 ની બદલે 15 ની અંદર બદલે 25,000 થી નોંધ થઈ હોય અહીંયા, તો આપણે એની વિરુદ્ધ બાજુએ તફાવતની રકમ લખવા જતો તે એ ભૂલ સુધરી જશે, કારણ કે વધારે રકમથી નોંધ થઈ છે, એટલે ત્યારે 10,000 જમા લખવાથી આ ભૂલ સુધરી જશે. બરાબર. 10,000 જમા બાજુ લખીએ તો આ ભૂલ સુધરી જાય. પછી ખાતાની બાકી લખવામાં ભૂલ, બરાબર. બાકી શોધવામાં આવી, પરંતુ ખાતાની બાકી લખવામાં ભૂલ હોય ખાતાની બાકી લખવામાં ભૂલ હોય તો જેમ કે યંત્ર ખાતાની શરૂઆતની બાકી 1,00,000 ના બદલે 10,000 થી લખાય છે. હકીકતે શું કરવાનું હતું? શરૂઆતની બાકી 1,00,000 એટલે ઉધાર બાજુ 1,00,000 લખવાના હતા, એની બદલે આપણે કેનાથી લખ્યા? 10,000 થી લખ્યા, એટલે કે એ બાકી છે એ 1,00,000 ને બદલે 10,000 થી લખાય છે. તો 10 તફાવત લખાણી છે બરાબર બાજુ, પણ એક લખવામાં ભૂલ છે, એટલે 1,00,000 હતા એની બદલે 10,000 લખ્યા છે, એટલે કે બે વચ્ચેનો તફાવત
1,00,000 અને 10,000 વચ્ચેનો તફાવત 90,000 રૂપિયા યંત્ર ખાતામાં ઉધાર બાજુ લખવાથી આ ભૂલ છે એ કાઢી શકાશે. યંત્ર ખાતું છે તો ઉધાર બાજુ 90,000 લખીએ તો ભૂલ સુધરી જાય, કારણ કે 10,000 તો હતા જ, એમાં 90,000 પ્લસ કર્યા એટલે પ્લસ કરીએ એટલે એ રકમ લખવાથી એ ભૂલ છે એ સુધારી શકાશે. એટલે કે એ બાજુ એ ભૂલ છે એ સુધારી શકાશે. એટલે કે યંત્ર ખાતામાં ઉધાર બાજુ આપણે 90,000 લખી નાખીએ એટલે આ ભૂલ છે એ સુધારી શકાય છે. શરૂઆતની બાકી ઓછી રકમની આપણે નોંધી હતી તો એની અહીંયા નોંધ કરવાથી આ બાકી છે એ ભૂલ છે એ સુધારી શકાશે. ત્યાર પછી જોઈએ તો ખાતાની બાકી લખવાની જ રહી જાય, બરાબર. બાકી શોધવામાં ભૂલ છે એ તો જોઈએ, પણ ખાતાની બાકી લખવાની જ રહી જાય તો શું કરવું? કારણ કે જો ખાતાની બાકી લખવાની રહી હોય ને તો એની અસર જ આખી અલગ થઈ જાય. જેમ કે યંત્ર ખાતાની શરૂઆતની બાકી 50,000 લખવાની રહી ગઈ છે, બરાબર. અહીંયા શું થાય છે કે ખાતાની બાકી લખવાની રહી જાય, એટલે કે ખાતાની બાકી છે એ રહેતી ન હોય તો લખવાની રહી જાય તો યંત્ર, જેમ કે યંત્ર ખાતું છે અથવા બરાબર તો 50,000 ની નોંધ કરવાની હતી જે નથી થતી તો એની બાકી આપણે લખવાની જ રહી જાય છે. તો લખવાની રહી ગઈ હોય તો એને આપણે અહીંયા બાકી જ રાખશો, બરાબર. એટલે કે યંત્ર ખાતું છે તો 50,000 લખવાની બાકી છે તો યંત્ર છે મિલકત છે, મિલકતની હંમેશા ઉધાર બાકી હોય તો ઉધાર બાકી છે એટલે કે ઉધાર બાજુ આની નોંધ કરવાથી આ બાકી છે, આ તફાવત છે એ શોધી શકાશે અને એની નોંધ